નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર। સપનામાં આદેશ થતા નવસારીના દેવસર ગામની નિષ્ઠુર જનતાની કઠોર કરતૂત। મહિલાએ તેના બંને બાળકોનું ગળું દબાવી હત્યા કરી નાખતા પોલીસે કરી ધરપકડ। નવસારીના વાંસદામાં દીપડાના ચામડાના વેપલાનો વન વિભાગે પર્દાફાશ કર્યો। ગંભીર ઘટનામાં એક મહિલાની પણ સંડોવણી, 4 શખ્સોની ધરપકડ કરાઈ। અંકલેશ્વરના એક ગામમાં મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર। મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરનાર મૌલવીની પોલીસે ધરપકડ કરી। હવે સમાચારો વિગતવાર। નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકાના દેવસર ગામમાં એક મહિલાએ તેના બંને બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકામાંથી ફિલ્મ વશ જેવી એક ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને મધરાત્રે સપનું આવ્યું હતું કે તારા બંને બાળકોને મારી નાખ, જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા તેના 2 બાળકનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે બંને બાળકનું મોત નીપજ્યું હતું। જે બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ ઘરમાંથી બહાર તરફ ભાગી જતા તેમનો જીવ બચી ગયો છે। ઘરની બહાર દોડી આવેલા સસરાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા। ટોળું એકઠું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો। આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડ્યો ત્યારે મહિલા પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી। પોલીસે મહિલાને આત્મહત્યા કરતા અટકાવીને ઝડપી લીધી છે। આ સાથે જ બંને બાળકોના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને સપનામાં આદેશ થતા તેણે મધરાતે તેના બંને બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે, જ્યારે મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી તે બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। દીપડાનું ચામડું વેચવાની પેરવી કરતા 4 શખ્સોને વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે વન વિભાગની ટીમે રેડ કરતા દીપડાના ચામડા સાથે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાંથી લાવવામાં આવેલ આ દીપડાનું ચામડું શિડ્યુલ 1 હેઠળનું આવતું હોવાથી તેનું વેચાણ કરવું ગંભીર ગુનો ગણાય છે। વન વિભાગને બાતમી મળી હતી કે કેટલાક લોકો મૃત દીપડાનું ચામડું વેચવા માટે રાણીફળિયા ગામમાં ડીલ કરવા જઈ રહ્યા છે। આ બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને રેડ કરી હતી। રેડ દરમિયાન ચામડું વેચવા આવેલા તેમજ ખરીદવા આવેલા એમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। વન વિભાગની તપાસમાં આ મામલે એક મહિલાની સંડોવણી પણ સામે આવી છે અને એ દિશામાં પણ વન વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। વધુમાં વન વિભાગ દ્વારા આ દીપડાને ક્યારે મારવામાં આવ્યો અને ક્યારે તેનું ચામડું ઉતારવામાં આવ્યું તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે સમગ્ર મામલાને લઈને ફોરેન્સિક્સ ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આવનાર સમયમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। આજ રોજ તારીખ 13 નવેમ્બર 2025ના રોજ વાંસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાષા દ્વારા માહિતી મળેલ હતી, જેના અનુસંધાને વાંસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે। હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં જે બનાવ બનેલ છે, જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિન્દ્રા સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છેવાડાના એક ગામમાં મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવત બેમાત જોડે થયો હતો, જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે લગ્નની લાલચ આપી મહિલાઓને 3 વાર મુલાકાત કરી હતી, જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો. આ દરમિયાન ગત તારીખ 9મી નવેમ્બરના રોજ મદ્રેસા ખાતે આવેલ તેના ઘરે બોલાવી હતી અને મહિલાને સુગંધી પાણી પીવડાવ્યું હતું, જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી હાલતમાં આવી જતા તેની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. આરોપી મૌલવી કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે. તેણે અન્ય મહિલાઓને પણ નિશાન બનાવી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્યો કરતા હતા. અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવી કોઈ ઘટના બનેલી છે. અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ, પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે, મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી એસઓજી પોલીસે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસને બાતમી મળી હતી, જે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે હેપી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડમિક કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી. પોલીસના દરોડામાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરી સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપી જયેશ વિદ્યાર્થી દીઠ ₹15,000 લઈ દિલ્હીના ઈસમને 7,500 ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો. સમગ્ર મામલે પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સહિત સર્ટિફિકેટ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને ₹45,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ અંગે એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, જ્યાં દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે. તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે. હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે. હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે
તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. ભરૂચ શહેરના ભોલા વિસ્તારની સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના માર્ગ પર અંદાજિત ₹1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભોલા વિસ્તારની સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના માર્ગ પર અંદાજિત ₹1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. ભોલા વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ રોડના નિર્માણથી પરિવહનને નવી સુવિધા મળશે. વરસાદી મોસમમાં કાદવ અને અસમંજસ ભરેલા રસ્તાથી લોકો પરેશાન થતા હતા, જે મુશ્કેલી હવે દૂર થવાની છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ કોલેજ રોડ નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. અંદાજિત ₹1.25 કરોડ ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસમેન્ટલ કરીને ત્યાં નવો પેવર બ્લોકનો રોડ બનશે. બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે. જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે. સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ ઉપર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે. કુલ મળીને આ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો, આ બંને રોડને આવરી લઈને અંદાજિત ₹1.25 કરોડ ખર્ચે આ કામ આગામી 3-4 દિવસમાં શરૂ કરવામાં આવશે. રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે. લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને. એટલે 10-15 દિવસ સુધી આ વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણીને પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરી. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો. દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન અને જેને આ દેશના વિકાસમાં નીંવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાનની ઓળખના વર્લ્ડના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ કોટી વંદન કરીએ છીએ. આજે જવાહરલાલ નહેરુજીને આજે 12 દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આવી મહાન વિભૂતિના જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી વંદન.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓએનજીસીના એસેટ મેનેજર જે.એસ. સુખાનંદનના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ સહિત અન્ય જિલ્લાની 16 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં તમામ ખેલાડીઓએ ખેલદિલી સાથે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુખાનંદને તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર ઓએનજીસી કંપનીના કર્મચારીઓ તેમજ મોટી संख्याમાં ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ओएनजीसी कॉलोनी में ओएनजीसी क्रिकेट ग्राउंड में इकट्ठा हुए हैं. हम लोग 48th पंडित जवाहरलाल नेहरू मेमोरियल क्रिकेट टूर्नामेंट को इनाग्रेशन के लिए आए हुए हैं. आप जानते हो हमारा एसेट 4 डेकेड से ये टूर्नामेंट कंडक्ट करते हैं. इसमें बहुत सारा प्लेयर्स है. सूरत, भरूच एंड बड़ौदा का जो प्लेयर्स है, एस्पायरिंग प्लेयर्स इधर आके खेलते हैं. ये बहुत गर्व होता है. इस ग्राउंड से कम 10-11 नेशनल इंटरनेशनल प्लेयर्स इधर खेल के गए हुए हैं. ये करीब 16 टीम्स इसमें अभी पार्टिसिपेट करने वाला है. इस टीम का ये इतना बढ़िया अरेंजमेंट किया हुआ हमारा जो स्पोर्ट्स सेक्शन, स्पेशली क्रिकेट कमेटी एंड HR सेक्शन और हमारा जो इंजीनियरिंग सर्विसेज का जो सिविल इंजीनियरिंग, इन लोग को जो सहायता बहुत ज़्यादा था. ग्राउंड को अच्छी तरह से संभाल के बहुत बढ़िया प्रिपेयर करके दिए हैं. मैं ये सभी प्लेयर्स को शुभकामनाएं देते हैं. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી અલાઇવિસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ તથા નર્મદા જિલ્લાના PHC સેન્ટરના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અલાઇવિસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ પબ્લિક હેલ્થ સેન્ટરને રિનોવેટ કરીને નવનિર્માણ કરી તેને વધુ આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંડ ગામ ખાતે આવેલ PHC સેન્ટરને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક સંસ્થા હેન્ડ ટુ હેન્ડના દ્વિતીયમાન પ્રોજેક્ટ ચેરમેન ખુશ્બુ મહેતા, બ્લોક કોઓર્ડિનેટર પ્રવીણ ઠાકુર, તાલુકા હેલ્થ ઓફિસર કિશન વસાવા સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. लोगों ने आज यहाँ PHC सेंटर में जो भी कार्य किया है, काम किया है, PHC सेंटर का रिनोवेशन किया है. हमने कुछ 21 इक्विपमेंट, टेस्टिंग इक्विपमेंट, बायोमेडिकल टेस्ट के वो दिए हुए हैं, प्लस हमने हाउसकीपिंग का मटेरियल और भी बहुत सारे काम हम कंटिन्यू कर रहे हैं. हम अंकलेश्वर में और नर्मदा जिले में हम टोटल 6 PHC सेंटर डेवलप कर रहे हैं और उन पर हम लोग काम कर रहे हैं. हमें इसमें CSR के हिसाब से हम उनका हैंड टू हैंड के साथ मिलकर हम लोग अलाइविस लाइफ साइंस के उनके लोकल जो पीपल हैं, जो लोकल विलेज के लोग हैं, उनके सेहत के लिए, उनके लिए मेडिकल इम्प्रूवमेंट के लिए हम लोग काम कर रहे हैं और ये कंटिन्यू हम करते रहेंगे. थैंक यू वेरी मच. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.